જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે અનંત અંબાણી અને રાધિકા અંબાણી રહ્યા હાજર। અનંત અંબાણીના શુભેચ્છા સામૂહિક ભોજન કાર્યક્રમમાં વિમલ ચુડાસમા પણ હાજર। વિમલ ચુડાસમાએ અનંત અંબાણીના કર્યા વખાણ। ચોરવાડના વિકાસ માટે કોઈ પણ કામ હોય તો અનંત અંબાણીએ ગમે તે સમય કહેવા જણાવ્યું। જે કોંગ્રેસીઓ ભાજપમાં જાય છે તેમને ડરાવી ધમકાવી લઈ જવાય છે। મને કોંગ્રેસ પક્ષે ઘણું બધું આપ્યું છે, વિમલ ચુડાસમાએ જણાવ્યું। હું કોંગ્રેસ છોડીને ક્યાંય જવાનો નથી, વિમલ ચુડાસમાએ જણાવ્યું। જગદીશ યાદવ, જૂનાગઢ। આજે શું પ્રસંગ હતો? અંબાણી પરિવાર આવ્યા, શું માહોલ હતો? મારું નામ વિમલ ચુડાસમા છે। ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે, ત્યારે સોમનાથના ધારાસભ્ય તરીકે પણ સેવા આપું છું। ત્યારે ખાસ કરીને આજે લગ્ન પ્રસંગે અનંતભાઈ અંબાણી અને રાધિકાબેન અંબાણી બંનેના શુભ લગ્ન પ્રસંગે આજે તેમના જીવનની શુભકામના આપું છું। મા ભવાની અને સોમનાથ દાદા તેમને ખૂબ પ્રગતિ કરે અને સુખ શાંતિ આપે એવી શુભકામના આપું છું। અને ખાસ કરીને એમને ચોરવાડ ગામે મુલાકાત લીધેલી અને સમસ્ત ગામ સમસ્ત શહેરને નવાળા પણ જમણવાર આપેલો અને એના પછી ડાયરાનો પણ પ્રોગ્રામ છે। અને ખાસ કરીને અનંતભાઈ જે હું જ્યારે દર્શન કરતો હતો ત્યારે એમની સાથે વાત કરતો હતો ત્યારે મને મળ્યા, એમને ખૂબ જ ચોરવાડ પ્રત્યે લાગણી છે। મને 4 વાર કીધું કે તમે ખાસ કરીને ચોરવાનું કંઈ હોય તો મને કહેજો। અને ત્યારે મને એવું લાગ્યું કે એમાં મેં શેઠ ધીરુભાઈ અંબાણી જે હતા એ એમના પોતરામાં મેં જોવા મળ્યું કે એ ધીરુભાઈ અંબાણી જે પદ્ધતિથી કામ કરતા હતા અને જે પદ્ધતિથી ચોરવાડ ગામ માટે, જે ચોરવાડ શહેર માટે લાગણી હતી અને પોતાનું પરિવાર સમજીને જે લાગણી વ્યક્ત કરતા હતા અને લાગણીથી જે પણ જાતા ગમે ત્યારે મુંબઈ ક્યારે એ ખબર પડે કે ચોરવાડથી આવ્યા છે એટલે તાત્કાલિક જે એમની કોઈ પણ મિટિંગ મૂકીને તાત્કાલિક તેમને લેવા જતા અને એમને શું કામ છે, ચોરવાડમાં કંઈ તકલીફ નથી, ચોરવાડમાં જે પણ કરવું પડે એ તટસ્થ રીતે કહેજો। એવું જ આજે અનંતભાઈએ મને ખુદ કીધું કે તમે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપો છો, કંઈ પણ હોય તો તાત્કાલિક મને કહેજો। એમને મારા નંબર લીધા, એમને ખુદના મને નંબર આપ્યા। આની પહેલાં પણ હું સપ્તાહમાં જયેલો મુંબઈ ત્યાં એન્ટિલેમાં, ત્યારે પણ અમે સાથે એક પરિવાર જેમ રહ્યા અને ખાસ કરીને હંમેશા અંબાણી પરિવારનો મારી ઉપર આશીર્વાદ રહ્યો છે, ચોરવાડ શહેર ઉપર આશીર્વાદ રહ્યો છે, એમ કાયમી માટે મારા ચોરવાડ શહેર ઉપર પણ આશીર્વાદ રહી અને ખૂબ એ લોકો પણ પ્રગતિ કરે, આમને આમ કરતા રહે અને ચોરવાનું નામ રોશન કરતા રહે। અને તેમના શેઠ ધીરુભાઈ પાસેથી પણ અમને પ્રેરણા મળી છે, તેનાથી પણ અમે પણ એમના પ્રેરણાથી પણ એક વિસ્તાર સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે અને તેમના ગામના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે। ત્યારે અમે જાહેરમાં કહેતા હોય છે કે અમે શેઠ ધીરુભાઈના ગામેથી આવીએ છીએ, અમને સમજાવવાની જરૂર નથી, અમે શેઠ ધીરુભાઈ પાસેથી શીખ્યા છે અને એના માર્ગદર્શન માટે એના માર્ગદર્શન નીચે હંમેશા માટે ચાલતા રહીશું। કોંગ્રેસમાં જે રીતે પક્ષ પલટાની મોસમ ચાલી રહી છે, વિમલભાઈનું સ્ટેન્ડ શું રહેશે? કોંગ્રેસમાં જે પક્ષ પલટાની મોસમ જે તમે વાત કરો છો એ તો જે લોકો જાય છે પોતાના સ્વાર્થ માટે જાય છે, કોઈ ડરીને ધમકીના હિસાબે જાય છે, કોઈ પોતાની લાલચા માટે મંત્રીઓ બનવા માટે જાય છે અને જેનું હૃદય નબળું હોય એ પાર્ટી છોડીને જાય। વિમલનું હૃદય તો મજબૂત છે અને વિમલને કોઈ ડરાવી ન શકે, કોઈ ધમકાવી ન શકે। વિમલ મજબૂત માણસ છે, વિમલ જાય તો પ્રેમથી જાય અને વિમલ ક્યારેય જવાનું નથી। કોંગ્રેસ પાર્ટીએ મને ખૂબ આપ્યું છે, 4 વાર નગરપાલિકાની ટિકિટ આપી છે, 2 વાર ધારાસભ્યની ટિકિટ આપી છે। ગુજરાતની કોર કમિટી જે ઇલેક્શન કમિટી છે જે પહેલાં વિમલ ટિકિટ લેવા માટે જતો, આજે કોંગ્રેસ પાર્ટીએ એને ટિકિટ દેવાવાળો બનાવ્યો છે, આજે એ કમિટીમાં મારો સામેલ કર્યું છે। ત્યારે આજે પાર્ટી છે અને સૌરાષ્ટ્રમાં હું જ્યારે જીતો ત્યારે કહેતો આ 1 સિંહ કાપી છે અને સૌરાષ્ટ્રમાં પણ 1 સિંહ વધ્યો છે અને 1 સિંહ પણ આ લોકો માટે કાપી છે। ચિરંજીવી અનંત 38 રાખો, ચિરંજીવી રાધિકાના ચલે જવા દે ભાઈ લગ્ન
પ્રસંગે જીએસપીવી બધું નીચે રાખો. આપણે સૌએ થોડા દિવસ પહેલા જોયું કે જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શન કરી અને સમગ્ર દુનિયાને જામનગરમય કર્યું. પણ અમારા માટે ખુશીની વાત એ છે કે 1995માં આદરણીય સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી એમણે પોતાના વતનમાં જઈ અને ગામ ધુમાડો બંધ કરી અને સમગ્ર આજુબાજુના ગામ લોકોનો જમણવાર કરી અને એમને મળવા માટે અને આ માટીની તાકાત શું છે એ સમજાવવા માટે થઈ અને 1995માં એ અહીંયા ગામમાં આવ્યા હતા. ત્યારબાદ 2010-11માં એમના દીકરા મુકેશભાઈ અને અનિલભાઈ અને કોકિલાબા આ 2010-11માં આવી અને આ પરિવાર અહીંયા પોતાના વતનમાં આવી અને એક સાથે બધા પરિવાર રાસ રમ્યા હતા. એવી જ રીતે ત્રીજી પેઢી અનંતભાઈ એમને વિચાર આવ્યો એટલા માટે હું ચોક્કસપણે સમજીશ કે અમારી આ માટીના સંસ્કાર કહેવાય કે ત્રીજી પેઢીને પોતાના દાદાનું વતન યાદ કરી અને એ ગામમાં પોતે પોતાના લગ્ન જીવનની શરૂઆત કરતા હોય અહીંયા મા ભવાનીના આશીર્વાદ લેવા માટે અને ગામ લોકોના આશીર્વાદ લેવા માટે જ્યારે અહીંયા એમણે પધાર્યા હોય ત્યારે સમગ્ર ગામમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે. અને હું ચોક્કસપણે કહીશ કે આ ગામની માટીના સંસ્કાર જેના કારણે એમને અહીંયા ખેંચી લાવ્યા ત્રીજી પેઢીને, ત્યારે હું અંબાણી પરિવાર વતી ગામ વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.